છોટાઉદેપુર જિલ્લા કમાન્ડન્ટ હોમગાર્ડ કચેરીનું સાંસદ જસુભાઈ રાઠવાના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। ગુરુ પૂર્ણિમાના પાવન દિવસે જિલ્લા કમાન્ડન્ટ હોમગાર્ડ છોટાઉદેપુર કચેરીનું ઉદ્ઘાટન છોટાઉદેપુરના સાંસદ જસુભાઈ રાઠવાના હસ્તે દીપ પ્રગટાવી અને રામજી મંદિરના મહારાજના હસ્તે રિબિન કાપી કરવામાં આવ્યું। સદરહુ પ્રસંગે જિલ્લા કમાન્ડન્ટ હોમગાર્ડ્સ નાહરસિંહ પરમારનાઓએ સાંસદ જસુભાઈ રાઠવાનાઓનું પુષ્પગુચ્છ અર્પણ કરી સ્વાગત કરવામાં આવ્યું હતું। ત્યારબાદ જિલ્લા હોમગાર્ડ કચેરીના પ્રાંગણમાં સાંસદ જસુભાઈ રાઠવાના હસ્તે વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો। આજે ગુરુ પૂર્ણિમાના પવિત્ર પર્વ નિમિત્તે છોટાઉદેપુર જિલ્લા હોમગાર્ડ કચેરીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું અને આ કચેરી મારફત લોકોની સતત સેવા કરતા એવા તમામ હોમગાર્ડોને અહીંયાથી નોકરી આપવામાં આવશે અને સાથે સાથે સમગ્ર જિલ્લાનું હોમગાર્ડનું વહીવટ પણ કરવામાં આવશે। આજના તબક્કે હું તમામ હોમગાર્ડ જવાનોને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું, અભિનંદન આપું છું। અલ્કેશ તડવી, દિવ્યાંગ ન્યૂઝ, નસવાડી, છોટાઉદેપુર।